કુરુવંશનો ઇતિહાસ મહાભારતના સૌથી શક્તિશાળી રાજવંશ ગાથા। ભારતના પ્રાચીન ઇતિહાસમાં અનેક રાજવંશો થયા, પરંતુ કુરુવંશ જેટલો પ્રભાવશાળી અને વિવાદાસ્પદ બીજો કોઈ વંશ નથી। મહાભારતનું મહાયુદ્ધ, પાંડવો અને કૌરવોની કથા, ભીષ્મની પ્રતિજ્ઞા, દ્રોણાચાર્ય, કર્ણ અને શ્રીકૃષ્ણનું માર્ગદર્શન, આ બધું કુરુવંશ સાથે જ જોડાયેલું છે। આજે આપણે જાણીશું કુરુવંશનો સંપૂર્ણ ઇતિહાસ, તેની ઉત્પત્તિ લઈને મહાભારત યુદ્ધ અને તેના અંત સુધીની રોમાંચક સફર। 1. ચંદ્રવંશથી કુરુવંશની શરૂઆત। કુરુવંશ મૂળ ચંદ્રવંશની એક શાખા હતી। ચંદ્રદેવના પુત્ર બુધ અને ઇલાના પુત્ર પુરુરવાથી આ વંશની શરૂઆત થઈ। પુરુરવાના વંશમાં ઘણા મહાન રાજાઓ થયા, જેમાં યયાતિનું નામ વિશેષ મહત્વ ધરાવે છે। યયાતિના 5 પુત્રો હતા: યદુ, દુર્વાસુ, દ્રુહુ, અનુ, પુરુ। યયાતિએ પોતાના નાના પુત્ર પુરુને રાજ્ય સોંપ્યું, અને પુરુના વંશમાંથી જ આગળ ચાલીને કુરુવંશનો જન્મ થયો। 2. રાજા ભરત ભારતવર્ષનું નામ જેમના પરથી પડ્યું। પુરુના વંશમાં રાજા દુષ્યંત અને શકુંતલાનો પુત્ર ભરત થયો। રાજા ભરત એટલા પરાક્રમી હતા કે સમગ્ર દેશનું નામ તેમના નામ પરથી ભારતવર્ષ પડ્યું। ભરતના વંશમાં અનેક પેઢીઓ પછી હસ્તી નામના રાજાનો જન્મ થયો। હસ્તિનાપુરની સ્થાપના। રાજા હસ્તીએ ગંગા નદીના કિનારે એક ભવ્ય નગર વસાવ્યું। આ નગરનું નામ પડ્યું હસ્તિનાપુર। આગળ જઈને હસ્તિનાપુર સમગ્ર આર્યાવર્તનું સૌથી શક્તિશાળી રાજકીય કેન્દ્ર બન્યું। મહાભારતની લગભગ તમામ મુખ્ય ઘટનાઓ આ જ નગરી સાથે જોડાયેલી છે। 4. રાજા કુરુ જેમના નામ પરથી કુરુવંશ ઓળખાયો। હસ્તીના વંશમાં આગળ જઈને રાજા કુરુનો જન્મ થયો। રાજા કુરુ અત્યંત ધર્મનિષ્ઠ અને પરાક્રમી હતા। તેમણે કુરુક્ષેત્રમાં તપસ્યા કરી અને આ ભૂમિને પવિત્ર બનાવી। તેમના નામ પરથી જ સમગ્ર વંશ કુરુવંશ તરીકે ઓળખાયો અને કુરુક્ષેત્રને ધર્મક્ષેત્રનું સ્થાન પ્રાપ્ત થયું। 5. રાજા શાંતનુ અને ગંગા ઘણી પેઢીઓ પછી રાજા શાંતનુનો જન્મ થયો। શાંતનુએ ગંગાદેવી સાથે લગ્ન કર્યા। ગંગાએ પોતાના 7 પુત્રોને નદીમાં સમર્પિત કરી દીધા, પરંતુ 8મા પુત્ર શાંતનુએ બચાવી લીધો। આ પુત્ર દેવવ્રત હતા, જે આગળ જઈને ભીષ્મ પિતામહ તરીકે પ્રસિદ્ધ થયા। ભીષ્મની ભયંકર પ્રતિજ્ઞા। શાંતનુ પછી સત્યવતી સાથે લગ્ન કરવા માંગતા હતા। સત્યવતીના પિતાએ શરત મૂકી કે સત્યવતીનો પુત્ર જ રાજા બનવો જોઈએ। પિતાના સુખ માટે દેવવ્રતે જીવનભર બ્રહ્મચર્ય અને સિંહાસનનો ત્યાગ કરવાની ભયંકર પ્રતિજ્ઞા લીધી। દેવતાઓએ આ પ્રતિજ્ઞાને ભીષ્મ પ્રતિજ્ઞા નામ આપ્યું, અને ત્યારથી તેઓ ભીષ્મ તરીકે જાણીતા બન્યા। 7. વિચિત્રવીર્ય અને વ્યાસજી। સત્યવતીના 2 પુત્રો હતા, ચિત્રાગન અને વિચિત્રવીર્ય। ચિત્રાગન યુદ્ધમાં મૃત્યુ પામ્યા। વિચિત્રવીર્ય પણ સંતાન વગર અવસાન પામ્યા। ત્યારબાદ સત્યવતીએ મહર્ષિ વ્યાસની મદદથી નિયોગ પ્રથા અનુસાર વંશ આગળ વધાર્યો। તેમાંથી 3 પુત્રો જન્મ્યા: ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર। 8. ધૃતરાષ્ટ્ર અને પાંડુ। ધૃતરાષ્ટ્રના જન્મથી જ અંધ હતા, તેથી રાજ્ય પાંડુને મળ્યું। પાંડુએ શાપ મળ્યો કે તેઓ પત્ની સાથે સંબંધ બનાવશે તો મૃત્યુ પામશે। આથી કુંતી અને
માદ્રીએ દેવતાઓના આશીર્વાદથી સંતાન પ્રાપ્ત કર્યા. 9. પાંડવોનો જન્મ. કુંતી દ્વારા જન્મેલા યુધિષ્ઠિર ધર્મરાજના પુત્ર, ભીમ વાયુદેવના પુત્ર, અર્જુન ઇન્દ્રદેવના પુત્ર, માદ્રી દ્વારા જન્મેલા નકુલ સહદેવ અશ્વિની કુમારનો પુત્ર. આ પાંચેય પાંડવો કુરુવંશના મહાન યોદ્ધા બન્યા. 10. કૌરવોનો જન્મ. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની 100 પુત્રો હતા. તેમાંથી સૌથી મોટો હતો દુર્યોધન. દુશાસન તેનો મુખ્ય સહયોગી હતો. એક પુત્રી દુશ્લા પણ હતી. આ બધા મળીને કૌરવો તરીકે ઓળખાયા. 11. ગુરુ દ્રોણાચાર્ય અને શિક્ષણ. પાંડવો અને કૌરવોને દ્રોણાચાર્યએ શસ્ત્ર વિદ્યાનું શિક્ષણ આપ્યું. અર્જુને સૌથી શ્રેષ્ઠ ધનુર્ધર બન્યા. ભીમ ગદાયુદ્ધમાં નિષ્ણાત હતા. દુર્યોધન પણ ગદાયુદ્ધમાં પ્રવીણ હતો. કર્ણનું આગમન પણ આ સમયગાળાની એક મહત્વપૂર્ણ ઘટના હતી. 12. લાક્ષાગૃહનું કાવતરું. દુર્યોધનને પાંડવોને જીતવા સળગાવી દેવા માટે લાક્ષાગૃહનું કાવતરું રચ્યું, પરંતુ વિદુરની બુદ્ધિથી પાંડવો બચી ગયા. ત્યારબાદ તેઓ અજ્ઞાતવાસમાં રહ્યા. 13. દ્રૌપદી સ્વયંવર. અર્જુને દ્રૌપદીનો સ્વયંવર જીત્યો. વિશેષ સંજોગોમાં દ્રૌપદી પાંચેય પાંડવોની પત્ની બની. આ ઘટના ભારતીય ઇતિહાસની સૌથી અનોખી ઘટનાઓમાંથી એક છે. 14. ઇન્દ્રપ્રસ્થ અને રાજસૂય યજ્ઞ. પાંડવોને અડધું રાજ્ય મળ્યું. તેમને ઇન્દ્રપ્રસ્થની સ્થાપના કરી. યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કરીને સમગ્ર આર્યાવર્તમાં પોતાની સત્તા સ્થાપિત કરી. આથી દુર્યોધનની ઈર્ષા વધી. 15. જુગાર અને દ્રૌપદીનું અપમાન. શકુનીની ચાલથી યુધિષ્ઠિરમાં જુગાર બધું હારી ગયા. દ્રૌપદીનું અપમાન કરવામાં આવ્યું. ભીષ્મ, દ્રોણ અને વિદુર હાજર હોવા છતાં કોઈ તેને રોકી શક્યું નહીં. શ્રી કૃષ્ણએ દ્રૌપદીને લાજ બચાવી. આ ઘટનાને મહાભારતની યુદ્ધના બીજ વાવ્યા. 16. વનવાસ અને અજ્ઞાતવાસ. પાંડવોએ 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ પૂર્ણ કર્યો, પરંતુ દુર્યોધને રાજ્ય પરત આપવાનો ઇનકાર કર્યો. 17. મહાભારતનું મહાયુદ્ધ. કુરુક્ષેત્રના 18 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. એક બાજુ પાંડવો અને બીજી બાજુ કૌરવો હતા. શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બન્યા. આ જ સમયે ભગવદ્ ગીતાનો ઉપદેશ આપવામાં આવ્યો. ભીષ્મ, દ્રોણ, કર્ણ અને દુર્યોધન જેવા મહાન યોદ્ધાઓ એક પછી એક યુદ્ધમાં મૃત્યુ પામ્યા. અંતે પાંડવોની જીત થઈ. 18. કુરુવંશનો અંત. યુદ્ધ પછી ધૃતરાષ્ટ્ર અને ગાંધારી વનમાં નિવૃત્ત થયા. યુધિષ્ઠિર હસ્તિનાપુરના રાજા બન્યા. અભિમન્યુના પુત્ર પરીક્ષિતે આગળ કુરુવંશને આગળ વધાર્યો. પરંતુ મહાભારતનું યુદ્ધ કુરુવંશની મહિમા અને શક્તિના અંતનું પ્રતીક બની ગયું. ઉપસંહાર.
કુરુવંશ માત્ર એક રાજવંશ નહોતો. તે ધર્મ, કર્તવ્ય, રાજકારણ, મહત્વાકાંક્ષા અને માનવ સમાનનું જીવંત દર્પણ હતો. ભીષ્મની પ્રતિજ્ઞા, કર્ણનું દાન, અર્જુનની વીરતા, શ્રીકૃષ્ણનો ઉપદેશ અને દુર્યોધનની હઠ, આ બધું આજે પણ માનવજાત માટે શિક્ષા અને પ્રેરણાનો સ્ત્રોત છે. કુરુવંશનો ઇતિહાસ આપણને શીખવે છે કે જ્યારે અહંકાર ધર્મ પર હાવી થાય છે, ત્યારે સૌથી શક્તિશાળી સામ્રાજ્ય પણ વિનાશ પામી શકે છે. ધર્મનો માર્ગ